नावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षण श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्ण यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भव। भवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुक सर्वशास्त्रविशारद एतत् कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना
स्वेन सदा निरस्तकुहकं परं धीमहि. એકાદશ સ્કંદના 26મા અધ્યાયમાં આપણે છીએ. પુરુરવાની વૈરાગ્યોક્તિ. મુખ્યત્વે આ અધ્યાયની અંદર પુરુરવા નામનો જે ચક્રવર્તી રાજા હતો એનેમાં કેવો વૈરાગ્ય જન્મ્યો અને એ પોતાનો વૈરાગ્ય પ્રગટ કરનારી ઉક્તિ ગાન એણે કેમ કર્યું એ આ અધ્યાયનો મુખ્ય વિષય છે. એનો પ્રારંભ થયો શ્રી ભગવાન વાચ. તો શું કરવું જોઈએ એ ભગવાન પહેલાં કહે છે. મલ્લક્ષણમ એવમ કાયમ લબ્ધ્વા મદ્ધર્માસ્થિત. હે ઉદ્ધવ, આ મનુષ્ય દેહ કેવો છે તો કે મારી પ્રાપ્તિનું સાધન છે. મળે મદ્ધર્મ, મારો ધર્મ મારી ભક્તિ. તો આ મનુષ્ય દેહ છે એ ભગવાનની પ્રાપ્તિનું સાધન છે. મારે ભગવાનની ભક્તિરૂપી સાધનમાં નિષ્ઠ બનવું જોઈએ. એમ કરવાથી આનંદમ પરમાત્માનમ આત્મસ્થમ. ભગવાન કે દૂર નથી, આત્મસ્થમ પોતાના હૃદયમાં જ વિરાજમાન છે. કેવો છે? આનંદ સ્વરૂપ પરમાત્મા સમુપયતિમાં, એવા મને સારી રીતે પ્રાપ્ત કરે છે. ટૂંકમાં આ મનુષ્ય દેહ જે ભગવાનની પ્રાપ્તિનું મુખ્ય સાધન છે એમાં ભગવાનની ભક્તિરૂપી ધર્મ અનુષ્ઠાન કરતાં કરતાં મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કરે છે. પણ એમ કરવું જોઈએ. તો ભગવાનને એને પ્રાપ્ત કર્યો છે કેવો હોય? ગુણમૈયા જીવયોન્યા વિમુક્તો જ્ઞાન નિષ્ઠયા. ભગવત જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાને કારણે જે ગુણમૈયા જીવયોન્યા, આ બધી જીવોની યોની છે. કેવી યોની છે? સાત્વિક, રાજસ, તામસ. તો આ બધી યોનિમાં જીવાત્માએ પોતાના કર્મ અનુસાર જન્મ લેવો પડતો હોય છે. જ્ઞાન નિષ્ઠા વિમુક્ત. આ પ્રકારે હવે જીવ યોનિમાં ફરી જન્મવામાંથી મુક્ત થઈ ગયો છે. અને જ્યારે અત્યારે પણ જીવંત છે ત્યારે પણ ગુણેશુ માયા માત્રેશુ દૃશ્યમાનેશુ અવસ્તુતઃ. આ જગતના પદાર્થો છે એ માયામય છે, એ વાસ્તવિક નથી, સત્ય નથી, મિથ્યા છે. અર્થાત આત્મજ્ઞાનમાં કે ઈશ્વર જ્ઞાનમાં નિષ્ઠા હોવાના કારણે જે જગતના પદાર્થો ને મિથ્યા છે એમ જાણે છે. અને તેથી વર્તમાનો બી એ બધા જગતના પદાર્થોની મધ્યમાં પણ એ વ્યવહાર કરતો હોય ત્યારે પણ ન યુજ્યતે વસ્તુભિ ગુણૈ અવસ્તુભિ ગુણૈ. અવસ્તુ અર્થાત જે મિથ્યા છે એનાથી ફરી એમાં એ ક્યારેય બંધાતો નથી, આસક્ત થતો નથી. અર્થાત જ્ઞાન નિષ્ઠાને કારણે જે જગતને મિથ્યા જાણવા પણ આવે છે ત્યારે ફરી એ જ્ઞાની પુરુષ ક્યાંય પણ આસક્ત થતો નથી, બંધાતો નથી, જીવન મુક્ત બની ગયો છે. સંગમ ન કુર્યાત અસતામ શિષ્ણો દરિતશામ ક્વચિત. ભગવાન કહે કે જે માત્ર પોતાના ઉદર અને વિષયોમાં જ રમણ કરી રહ્યા છે, પોતાનું પેટ ભરવું અને ઇન્દ્રિયોને માત્ર વિષયનો ભોગ કરાવવો એમાં જ જે આસક્ત છે એવા લોકોનો પણ સંગ ના કરવો જોઈએ. એવા અસત દુષ્ટ લોકોનો સંગ ના કરવો જોઈએ. તો એવો સંગ તો શું થાય? તસ્ય અનુગહ તમસી અંધે પતતિ. જેનો સંગ કરીએ એનો રંગ લાગે. આથી એમનું અનુકરણ કરવાથી છેવટે આ બિચારો મનુષ્ય અંધકારમાં નરકમાં પડે છે. અંધાનુગાંધવત. અંધ મનુષ્યનું અનુગમન કરનાર બીજો અંધ હોય તો કેવી રીતે બધાની લઈને પડે છે, તેવી રીતે આ જગતમાં કે વિશ્વમાં આસક્ત મનુષ્ય છે એનું અનુસરણ કરવાથી છેવટે આ વિવેકી મનુષ્ય નરકમાં પડે છે. માટે અસત પુરુષોનો ક્યારેય સંગ ના કરવો જોઈએ. આ કહેવા માટે ઐલહ સમ્રાટ, ઈલાનો પુત્ર સમ્રાટ કોણ છે તો કે પુરુરવા. ઇમામ ગાથામ અગાયત. પુરુરવાએ આ ગાથાનું ગાન કર્યું. કેવું છે? બૃહચ્છ્રવાહ.
જેનો જે પરમ યશસ્વી છે એવો પૂર્વરવા પણ કેવો ફસાઈ ગયો, આસક્ત બની ગયો કોનામાં? ઉર્વશીમાં. ઉર્વશી વિરહાત મુહ્યન નિર્વિણ્ન શોક સંયમે. પહેલા એ ઉર્વશીમાં અત્યંત આસક્ત થઈ ગયો હતો. નસીબ જોગે કે એવો સમય આવ્યો જ્યારે શોક નિર્વિણ શોક સંયમે શોકમાંથી મુક્ત થયો ત્યારે એનામાં અત્યંત વૈરાગ્ય જન્મ્યો અને ત્યારે એણે આ ગાથા ગાઈ. તો એનું વર્ણન કરે કેટલો આસક્ત હતા. એક વખત ઉર્વશી એને અડધી રાત્રે છોડીને ચાલી ગઈ. એને કે 2 ઘેટાના બચ્ચા આપ્યા છે રાજાને કે આનું રક્ષણ કરજો પુત્રની જેમ, તું એ જતા રહીશ તો હું પણ જતી રહીશ. તો ઇન્દ્રે ગંધર્વોને મોકલ્યા અને પેલા ઘેટા જે બચ્ચા છે અપહરણ કરીને લઈ ગયા. અને ત્યારે જેવી ઉર્વશીને ખબર પડી કે રાજા તો આ પણ રક્ષણ કરી શકે, તરત ચાલી ગઈ. અને ત્યારે પેલો પૂર્વવાહીની પાછળ ગયો. ત્યક્ત્વા આત્માનં વ્રજંતીમ તામ નગ્ન ઉન્મત્તવત નૃપ. નૃપ પણ નગ્ન છે, ઉન્મત્તવત ગાંડા જેવો છે અને પોતાને છોડીને ચાલી જતી ઉર્વશી જે છે વિલપન અન્વગાત વિલાપ કરતો કરતો એની પાછળ ગયો. જાય ઘોરે તિષ્ઠયતિ વિક્લવ. હે દેવી, હે ઘોરે નિષ્ઠુર હૃદય વાળી, જરા રોકાઈ જા, જઈશ નહીં. કેવી સ્થિતિ! કામાન તૃપ્તોનુજુષન ક્ષુલ્લકાન વર્ષયામિની નવેદ યાંતિર્નાયાંતિ ઉર્વશ્યા કૃષ્ટચેતન. ઉર્વશી આકૃષ્ટ ચેતન. એનું ચેતન એટલે ચિત્ત કે મન ઉર્વશી વડે અત્યંત આકૃષ્ટ છે. ઉર્વશીએ જેના ચિત્તનું અત્યંત આકર્ષણ કરી લીધેલું છે. અતૃપ્ત કામાન ક્ષુલ્લકાન કામાન અનુજસન. ક્ષુલ્લક અર્થાત તુચ્છ કામના વિષયો છે એનું અનુસરણ કરતા અતૃપ્ત. એને દીર્ઘકાળ આ કામ વાસનું અનુસરણ કરવા છતાં પણ એ તૃપ્તિ ના મળે. વર્ષયામિની ન વેદ યાંતિ ના યાંતિ. આ વર્ષની કેટલી રાત્રિઓ જતી રહી અને આવી એનો કોઈ હિસાબ એને ન રહ્યો. એટલો બધો એ ભોગમાં આસક્ત હતો અને છતાં પણ એને તૃપ્તિ ન થઈ. તો હવે 18 શ્લોકની અંદર આ પૂર્વરવાની ગાથા છે. એમાં પહેલા જે 8 શ્લોક છે એમાં પોતાનો સંતાપ વ્યક્ત કરે છે અને વૈરાગ્ય વ્યક્ત કરે છે. પછીના 10 શ્લોકોમાં વિવેક દર્શાવે છે. અહો મે મોહ વિસ્તાર કામકશ્મલ ચેતસ દેવ્યા ગૃહીત કંઠસ્ય નાયુખંડા ઇમે સ્મૃતા. યાદ કરે છે. અહો મે મોહ વિસ્તાર. અરે મારા મોહનો વિસ્તાર તો જુઓ, મારી મૂળતા તો જુઓ. કામ કશ્મલ ચેતસ. કામનાને કારણે જેનું ચિત્ત કલુષિત થઈ ગયું છે મારો. દેવ્યા ગૃહીત કંઠસ્ય. આ દેવી ઉર્વશી જાણે કે મને બરોબર બોચીમાંથી પકડ્યો હોય, કંઠમાંથી પકડ્યો હોય. અને આ રીતે આ કામનાથી મલિન થયેલા ચિત્તવાળો હું, મારા મોહનો વિસ્તાર તો જુઓ. આયુખંડા નૈમે સ્મૃતા. તો મારા આયુષ્યના કેટલાય વર્ષ આવી ચાલી ગયા એનું મને સ્મરણ સુદ્ધા ન રહ્યું. નામ વેદાભિનિરુક્ત સૂર્યો વાભ્યુદિતો વિમુયા મુષિતો વર્ષ પૂગાનામ બતાહાની ગતાન્યુત. નાહમ વેદ, આ મને ખબર જ ના પડી. અભિનિર્મુક્ત સૂર્ય વા અભ્યુદિત. આ સૂર્યનો અસ્ત થયો, સૂર્યનો ઉદય થયો, ખબર જ ના પડી મેં ક્યાં દિવસો પસાર થયા. અથવા તો સૂર્યના ઉદય પછી ઉઠતો હશે, સૂર્યના અસ્ત પહેલા ઊંઘી જતો હશે, ખબર ક્યાંથી પડે ને. મુષિત વર્ષ પૂગાનામ બતાહાની ગતાની ઉતા. કેટલું વર્ષ પૂગાનામ, કેટલા બધા વર્ષોના દિવસો એક પછી એક વીતી ગયા, મને ખબર પણ ના પડી.
અહો મે આત્મસમોહ યેનાત્મા યોષિતામ કૃત. જો ભી મારો મોહ કેટલો વધી ગયો, આસક્તિ કેટલી વધી ગઈ, કેટલો પરવશ થઈ ગયો, એનો નચાવ્યો, નાચવા લાગ્યો. યોષિતામ ક્રીડામ, ચક્રવર્તી નરદેવ શિખામણી, હું જે ચક્રવર્તી હતો, મનુષ્યો અને દેવતાઓનો શિખામણી હતો, તો એ સમ્રાટ હતો, એવો હું. યોષિતામ ક્રીડા મૃગ કૃત. આ સ્ત્રીઓના રમવાનું રમકડું બની ગયો. જેમ પેલો વાનર વગેરે હોય એવો ક્રીડામુખ ખીલોના, તો કે હું એનું રમકડું બની ગયો. અહો મેં આત્મસમોહ, મારા મનનો સમૂહ તો જુઓ કે કેવી સ્થિતિમાં હું પડી ગયો. સપરિચ્છિતમાત્માનમ હિત્વા તૃણવેશ્વરમ યાંતિમ સ્ત્રિયમ ચાન્મગમમ નગ્ન ઉન્મત્તવદ રુદન. એ તો છોડી ગઈ. સપરિચ્છિતમાત્માનમ, મારી સમગ્ર રાજપાટ સાથે કોઈ ચિંતા જ ન કરી કે ભાઈ આ પુરુરવાને છોડવાને કારણે મારું રાજપાટ બધું જતું રહેશે. ચિંતા કર્યા વગર છોડીને ગઈ. રાજપાટ સહિત મને છોડીને ચાલી ગઈ. તૃણમિવ ઈશ્વરમ, હું અસરનો ઈશ્વર છું, બધાનો શાસક છું, એવા મને તણખલાની જેમ, મારા રાજપાટ સહિત તણખલાની જેમ છોડીને ચાલી ગઈ. હું એની પાછળ ગયો. ઉન્મત્તવદ રુદન, નગ્ન અવસ્થામાં ગાણાની જેમ રડતો એની પાછળ ગયો. અરે મારા મોહનો શું વિસ્તાર કહેવાય. કુતસ્તસ્યાનુભાવ સ્યાત તેજ ઈશત્વમેવ વા. યોન્વગચ્છમ સ્ત્રિયમ યાન્તિમ ખરવત પાદતાડિતઃ. ગધેડું જેવી રીતે ગધેડીની પાછળ જતો હોય અને પેલી લાતો મારે તો પણ પાછળ જાય, તેવી રીતે હું પણ આની પાછળ એ રીતે જ ગયો. મારા મને ગધેડામાં ફેર છું. કુસસ્યાનુભાવ સ્યાત, એનો કોઈ પ્રભાવ કેમ હોઈ શકે આવા મનુષ્યનો, એનું તેજ કેમ હોઈ શકે, ઈશત્વમ, એનું ઈશ્વરપણું કેમ હોઈ રહી શકે. કિમ વિદ્યા કિમ તપસા કિમ ત્યાગેન શ્રુતેન વા. ગમે તેટલી વિદ્યા પ્રાપ્ત કરી હોય, ગમે તેટલી તપશ્ચર્યા કરી હોય, ગમે તેવો મહાન ત્યાગ કર્યો હોય, શ્રુતેન, શાસ્ત્રનું મહાન અધ્યયન કરેલું હોય, કે વિવિક્તેન, તો કે એકાંતમાં વાસ કર્યો હોય, મૌનેન, મૌન ધારણ કરેલું હોય, આ બધા પ્રકારની સિદ્ધિઓ હોય તો પણ સ્ત્રીવીર્યસ્ય હૃતમ, જેનું મન સ્ત્રી વડે અપહરણ થઈ ગયું છે એવાને માટે આ બધું કરેલું એનું શું અર્થ. આ બધું કરીને પણ જો આ બધી વસ્તુઓ મનુષ્યને આસક્તિ મુક્ત ન રાખી શકે તો બધી સાધના વ્યર્થ જ છે. સ્વાર્થસ્ય કોવિદંધિં મામ મૂર્ખમ પંડિત માનિનમ યોહમીશ્વરતામ પ્રાપ્ય સ્ત્રીભિર્ગો ખરવજ્જિત. સ્વાર્થસ્ય આ કોવિદમ, જે પોતાના સ્વાર્થ પણ જાણતો નથી કે શેમાં પોતાનું કલ્યાણ રહેલું છે એ પણ ન જાણનારો અવિવેકી મનુષ્ય કેવો. પોતાનું કલ્યાણ શેમાં રહેલું છે એ ન જાણનારો. ધીંગ મામ મૂર્ખમ, આવા મૂર્ખ મને ધિક્કાર હો. પંડિત માનિનમ, તકલીફ એ છે ને કે મૂર્ખ મનુષ્ય જો જાણતો હોય કે હું મૂર્ખ છું તો કદાચ કોઈ ડાયનો આશ્રય લઈ શકે, પણ આ તો પંડિત માનિનમ છે, મૂર્ખ અને પોતાના પંડિત માને છે. પ્રજ્ઞાવાદામ છે ભાષ કહે છે ને ભાઈ અન્વશોજસ્ત. હે અર્જુન, એક બાજુ તું શોક કરી રહ્યો છે, બીજી બાજુ જ્ઞાની પુરુષોના વચન બોલી રહ્યો છે. તો એ મૂર્ખ હોવા છતાં પોતાના પંડિત માનનારા મને ખરેખર ધિક્કાર છે કે હું મારો સ્વાર્થ, મારું હિત શેમાં છે એ પણ જાણતો ન હતો. યોહમ ઈશ્વરતામ પ્રાપ્ય, આટલો બધો ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં પણ
સ્ત્રીભિ ગોખર્વજ્જિતઃ. એક બળદ હોય કે ગધેડું હોય, જેવી રીતે સ્ત્રી વડે જીતાઈ ગયો હોય તેવી રીતે હું પણ આ સ્ત્રી વડે જીતાઈ ગયો. મારામાં બળદમાં કે ગધેડામાં શું તફાવત છે? સેવતો વર્ષપૂગાન મેં ઉર્વશ્યા અધરાસવમ ન તૃપ્યત્યાત્મભૂકામો વન્યરાહોતિભિર્યથા. આટલા વર્ષો સુધી આ ભોગનું સેવન કરવા છતાં પણ અગ્નિ જેવી રીતે આહુતિ આપવાથી ક્યારે સંતુષ્ટ ન થાય તેવી રીતે મારી કામ વાસના સંતુષ્ટ ન થઈ. એટલે જ મહાભારતમાં કહ્યું, ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતે હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે. આપણી કામનાઓને તૃપ્ત કરવાથી કામના ક્યારેય દૂર ન થાય. અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય તેવી રીતે જેટલી કામનાને તૃપ્ત કરવામાં આવે વધુ પ્રજ્વલિત થાય. આમ આ 8 શ્લોકોની અંદર પુરુરવાએ પોતાનો સંતાપ વ્યક્ત કર્યો. એ દ્વારા કેવી રીતે આ સંસારથી પોતે અત્યંત પોતાનો ભ્રમ કેમ ભાંગી ગયો, એને અભાવ થઈ ગયો, એને નિર્વેદ કહેવાય. નિર્વેદ કહો, વૈરાગ્ય કહો, એ દર્શાવે છે. શ્રી સ્વામી કહે છે કે પછીના 10 શ્લોકોની અંદર વિવેક દર્શાવે છે. પુંસલ્યાપહૃતમ ચિત્તમ કોન્વન્યો મોચિતુમ પ્રભુ. તો પુંસલીએ વેશ્યાએ જ્યાં ચિત્તને છોડી લીધું છે એને એમાંથી મુક્ત કરવા કોણ સમર્થ છે? કોઈ સમર્થ નથી, માત્ર એક જ સમર્થ છે. આત્મારામેશ્વરમ મૃતે ભગવંતમ અધોક્ષજમ. ભગવાન અધોક્ષજ, ઇન્દ્રિયાતીત ભગવાન જે નારાયણ છે એમના સિવાય કેવા છે? આત્મારામેશ્વરમ. આત્મામાં રમણ કરનાર જીવન મુક્તના પણ જે સ્વામી છે ભગવાન વાસુદેવ, ભગવાન નારાયણ સિવાય આ રીતે આસક્તિમાંથી મુક્ત કરવા માટે કોણ શક્તિમાન છે? કોઈ શક્તિમાન નથી. બોધિતસ્યાપી દેવ્યા મેં સૂક્ત વાક્યેન દુર્મતિ. ઋગ્વેદમાં કથા આવે છે સંક્ષેપની અંદર, અને ત્યાં આગળ ઉર્વશી પુરુરવાને બોધ આપે છે કે હે પુરુરવા, તમે આ ઇન્દ્રિયો છે ને એ તો પેલા વરુ જેવી છે, તો ઇન્દ્રિયો વરુ તને ખાઈ ના જાય, ધ્યાન રાખજે તું. આ પ્રકારે ઉર્વશીએ પુરુરવાને બોધ આપેલો. સૂક્ત વાક્યને દુર્મતે, સૂક્તિ વાક્યથી બોધ આપે છતાં પણ બોધિતસ્યાપી મેં દુર્મતે મનોગતો મહામોહ ન પયાતી. આમ કહેવા છતાં પણ મારો મનનો જે મોહ હતો ન પયાતી, એ તો ગયો જ નહીં. સ્પષ્ટ રીતે કહ્યું એણે. આપણે હવે જોઈ ગયા મંત્ર, પુરુરવ મા મૃથા મા પ્રતપ્ત મા ત્વા વૃકાશો આશિવાસ ઉક્ષન. હે પુરુરવ, તું મૃથા મા મૃત્વ, તું મરીશ નહીં ભાઈ. આ રીતે અશિવાસ અમંગળ જ્યાં ઇન્દ્રિય રૂપી આ બધા જે વરુઓ છે એ તારું ભક્ષણ ન કરી જાય, ધ્યાન રાખજે. ઇન્દ્રિય વશો મા ભવ, હે પુરુરવા ઇન્દ્રિયના આકર્ષણને વેગને વશ ના થઈશ. છતાં દુર્મતે મનોગતો મહામોહ ન અપયાતિ અજિતાત્મન. અજિતાત્મન, જેણે પોતાના આત્મા પર, મન પર, ઇન્દ્રિયો પર વિજય નથી પ્રાપ્ત કર્યો એવો મારો મોહ આ આપના ઉપદેશ છતાં પણ દૂર ન થયો. પછી વિવેક કરે છે કે ભાઈ આમાં ઉર્વશીનો શું વાંક છે? ભાઈ વાંક તો મારો જ. ભલે એને કુલતા કહીને, ફલાણી કહીને, પુંસલીને જાત જાતના એના વાળા શબ્દો વાપર્યા, પછી કહે છે કે ભાઈ એમાં એનો શું વાંક છે? કિમ એ તયા ન અપકૃતમ રજ્વાવા સર્પચેતસ રજ્જુ સ્વરૂપ અવિદુષ. સામે
દોરડાનો ટુકડો પડ્યો હોય, પરંતુ એ દોરડાનું જેને જ્ઞાન નથી એવો અવિવેકી મનુષ્ય ત્યાં સાપ છે એવી કલ્પના કરે, પછી ભય પામે, ભાગી જાય, ગાળો દે સાપને. ખરેખર ત્યાં દોરડું છે, એને બિચારે કંઈ કર્યું નથી. દોરડાએ આ મનુષ્ય પર કોઈ પ્રકારનો અપકાર કર્યો નથી, માત્ર એની કલ્પના, એનો અધ્યાસ જે છે એને કારણે ના થયો ને. તો જેવી રીતે પેલા દોરડાએ આપણું શું બગાડ્યું છે ભાઈ, તેવી રીતે આ ઉર્વશીએ પણ શું બગાડ્યું છે. યત અજિતેન્દ્રિય, તકલીફ મારી છે કે હું જીતેન્દ્રિય નથી, ઇન્દ્રિયોનો દાસ છું. અને એટલા માટે એ કોઈ પણ વ્યક્તિ હોય, કશું પણ હોય, એ આપણને વશ કરવા ક્યારે શક્તિમાન બને? આપણે જ્યારે આપણે પહેલેથી દાસ હોઈએ ત્યારે. આ વિષય લંપટ હોઈએ, ઇન્દ્રિયના દાસ હોઈએ, મનની વાસનાઓના દાસ હોઈએ, રાગ દ્વેષના દાસ હોઈએ, તો પછી બીજા લોકો આપણને દાસ બનાવવામાં સફળ બને. એમાં વાંક એનો નથી. આપણે કેમેરાની બધી આપણે ક્લિક કરીએ અને પછી ઓપન થાય લેન્સ, પેલું ચિત્ર ઝડપે અને ફિલ્મ પર અંકિત થઈ જાય. એમાં પેલા બહારના દૃશ્યનો વાંક છે કે તમારા ફિલ્મ છે માટે અંકિત થાય છે. ફિલ્મનો બદલે એક કાગળનો ટુકડો ત્યાં આગળ હોત તારો કે રોલ, તો કશું ના થયું હોય. તેમ જગત તો જે છે તે છે. પણ જગત કહો, વિષયો કહો, ગમે તે કહો, આપણને ક્યારે પરવશ બનાવે? જ્યારે આપણામાં પણ આવી વાસનાઓ હોય, આપણે પણ આપણા મનના ઇન્દ્રિયોના ગુલામ હોઈએ. ક્વાયમ મલીમસઃ કાય દૌર્ગંધ્યાધ્યાત્મકો શુચિ કુગુણાસુ મનસ્યાદ્યા યદ્યાસુ વિદ્યા કૃત. કે પોતે કેવો અભ્યાસ કર્યો હતો ઉર્વશી પર. આમ જોવા જઈએ તો શરીરની અંદર છે શું? અયમ મલીમસ કાય, અત્યંત મેલથી ભરપૂર એવો આ દુર્ગંધથી અપવિત્ર દેહ છે. દૌર્ગંધ્યાદિ ધ્યાત્મકો અશુચિ, દુર્ગંધથી ભરેલો, મળમૂત્રથી ભરેલો, અપવિત્ર, મેલો, આવો કુચેલો આવો દેહ છે. એનો કંઈ વાંક નથી. વાંક મારો છે એવા દેહ અધ્યાસ કર્યો. કોઈ ગુણા સૌમનસ્યાદ્યા, એ એનામાં સુકુમારતા, પવિત્રતા, સુગંધ, આ પ્રકારે દેહ પર મેં અધ્યારોપ કર્યો અને પછી એના પ્રત્યે આકર્ષાયો. અધ્યાસ અવિદ્યા કૃત, અવિદ્યાને કારણે મેં આવો અધ્યાસ કર્યો અને પછી આકર્ષાયો. એને મારાથી શું દોષ આપી શકાય? દોષ ક્યાં છે? શોભનાધ્યાસ, રમણીયપણાનો અધ્યાસ. જે રમણીયપણું છે ને એનો અધ્યારોપ કરો, પછી એના પ્રત્યે આકર્ષાવો. હવે 276 પાના પર 19 શ્લોકથી આપણે આગળ વધીએ. મમત્વમપી તસ્મિન પરિકલ્પિતમ એવૈતિ. આ દેહને મારો માનો હોય એ પણ અધ્યાસ જ છે. મારાપણું છે ને આ દેહમાં કેવી છે? આપણી કલ્પના છે. તો 19 શ્લોકમાં કહે છે, પિત્રો કિમ સ્વન ભાર્યાયા સ્વામિનો જ્ઞેશ્વગૃદ્રયો. પિત્રો કિમ સ્વન ભાર્યાયા સ્વામિનો જ્ઞેશ્વગૃદ્રયો કિમાત્મનઃ કિમ સુહૃદામિતિ યો નાવસીયતે. કિમ સુહૃદામિતિ યો ના. આ દેહ કોનો છે એના પર બહુ લાંબો વિચાર કરો, છતાં પણ હું કોઈ નિર્ણય પર આવી શકતો નથી કે આ દેહ કોનો છે. પિત્રો દેહ પિતાનો છે તો કહેવાય. પિતા દેહને જન્મ આપ્યો છે. ખેડૂત જેવી રીતે પોતાના ખેતરમાં અનાજને જન્મ આપે તો ખેડૂતનો માલિક ખરો કે નહીં? તેમ પિતાએ પણ આ દેહને જન્મ આપ્યો એનો માલિક ખરો કે નહીં? તેથી આ પિતાનો માલિક એનો દેહ છે.
તો પિતાની ક્યાં વાત કરવી? માતા કે અરે મેં 9 મહિના મારા પેટમાં ધારણ કર્યો અને એને પાણી પોષીને ઉછેર્યો, મારો એના પર હક છે. પિતૃને બંને આવી ગયા, માતા અને પિતા બંને આવી ગયા. તો આ પિતાનો માલિકી છે, માતાની માલિકી છે. સ્વમ એટલે આ ધન, આ દેહરૂપી. તો ભાર્યા કિમનું સ્વમ, તો આ પત્નીની સંપત્તિ છે. ભોગ પ્રદત્વાત કહે છે. પિતૃ સ્વમ, આ દેહ છે એ પિતાની સંપત્તિ છે. તો કે જનકત્વાત, કારણ કે પિતા જનક છે, જનક હોય એનો માલિક હોય. એ પિતા અને માતા બંને જનકત્વાત નું વિતર કે ભાર્યાયા વા, કે પછી આ દેહ છે એ ભાર્યા એટલે પત્નીની નું ધન છે, પત્ની સંપત્તિ છે. કેમ? ભોગ પ્રદત્વાત, આ દેહને ભોગ પ્રદાન કરનાર પત્ની છે માટે, અને અર્ધાંગિની છે, અર્ધ અંગ ધારણ કરનારી છે. જરૂર આ દેહ પરનો અધિકાર ખરો જ. સ્વામિન, સ્વામી એટલે માલિક, માલિકનો દેહ છે તો કે કહી શકાય. અધીનત્વાત, જ્યાં સુધી હું નોકરી કરતો ત્યાં સુધી મારા માલિકના અધીન છું. એટલે ગમે ત્યારે બોલાવે, પાછા અડધી રાતે બોલાવે, તમે કોલ પર છો, તેથી એની માલિકીનો દેહ છે એમ તો કહેવાય. અગ્નિ હે, અગ્નિ રાહ જોઈ રહ્યો છે ક્યારે આનો અગ્નિ સંસ્કાર થાય, ક્યારે હું એનું ભક્ષણ કરી જાઉં. સ્વગૃદ્રયો, સ્વ એટલે કૂતરું, કૂતરા અને પેલા સમડી કે ગીધ ઉપરથી જોઈ જ રહ્યો છે, ગીધ કે ક્યારે આ પડે અને મારો ખોરાક બને. કૂતરું પાછળ પડી રહ્યો છે, ક્યારે આ પડે અને મારો ખોરાક બને. અગ્નિર્વા અંત્યેષ્ટ્યા તદ આહુતિત્વાત. આપણે આ પ્રકારની આવી ભાવના છે કે અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારે એ અંતિમ આહુતિ છે. જિંદગીભર આ લોકોએ અગ્નિ આહુતિ આપેલી છે, તો મૃત્યુ વખતે પણ આ રીતે આહુતિથી જ આ વસ્તુ સમાપ્ત થાય છે. કિમ આત્મન કિમ સુહૃદામિતિ, કે પછી કિમ આત્મન, આત્માનો જીવાત્માનો આ દેહ છે, જીવાત્મા દેહ તો ખરો, કેમ નહીં. તત્કૃતે શુભાશયો ફલ ભોગિત્વાત, આ દેહ વડે શુભ કર્મ થાય, અશુભ કર્મ થાય, છેવટે એનું પરિણામ કોણ ભોગવવું પડે? જીવાત્મા ને. દેહ વડે શુભ કર્મ અશુભ કર્મ જે થાય એનું પરિણામ ભોગવવું પડે જીવાત્માએ. જીવાત્મા કે મારો દેહ છે ભાઈ, કારણ કે તે કરેલા કર્મનું ફળ હું ભોગવું છું. સુહૃદામ વા બંધ્વાદીનામ વા, કે મારા બંધુઓ કહો, સગા સંબંધીઓ કહો, મિત્રો કહો, એ પણ એમનો પણ આના પર દાવો ખરો. કેમ? ઉપકારકત્વાત, ઉપકારિત્વાત, એ બધા આપણે મદદ કરનારા છે ને. મિત્ર હોય, બંધુ હોય, સગા સંબંધી હોય, બધા. તો a friend in need is friend indeed. A friend in need is a friend indeed. જે મિત્ર જરૂરિયાત વખતે કામ લાગે એ જ સાચો મિત્ર કહેવાય, એને જ મિત્ર કહેવાય. મિત્રો હંમેશા પરસ્પર ઉપકાર કરતા હોય, પણ એમનો પણ આ દાવો કે હક તો ખરો. કહે છે યો ન અવશ્યતે એવમ કસ્યાયમિતિ ય ન અવશ્યતે ન નિશ્ચયતે. આ રીતે આ દેહ કોનો છે એનો નિશ્ચય થઈ શકતો નથી. શ્રીધર સ્વામી લખે છે અત્ર અનુપયુક્તમ અપી એતત ન્યાયતુલ્યત્વાદ ઉક્તમ.
ખરેખર ચર્ચા થઈ રહી છે કોની? સ્ત્રી દેહની ચર્ચા થઈ રહી છે. પોતાના દેહની વાત કરે છે, પુરુષ દેહની વાત કરે છે. અત્ર સ્ત્રી વર્ણન પ્રકૃતે એતત પુરુષ વર્ણનમ અનુપયુક્તમ. તો પોતાના પુરુષના દેહની માલિકી કોની છે એનો અર્થ, એનો ઉપયોગ શું? અનુપયુક્તમ, એનો કોઈ ઉપયોગ. જે ચર્ચા થઈ રહી છે વૈરાગ્યની, વિવેકની, એના માટે આ જે કથન છે એ કોઈ ઉપયોગી નથી. આમ ઉપયોગી ખરો, પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચામાં કોઈ તો ઉપયોગી નથી. એટલે કહ્યું કે ભાઈ પ્રકૃતિ અનુપયોગી આપી, અનુપયુક્તમ અયોગ્ય છે અને નિરુપયોગી પણ છે. યોગ્ય એટલા માટે નથી કે સ્ત્રીના વર્ણનમાં પુરુષનું અંદર આવી ગયું. ચાલો ભલે આવે, એનો ઉપયોગ હોત તો જોઈએ, પણ ઉપયોગી પણ નથી. એટલે કહે છે અત્ર અનુપયુક્તમ. અત્યારે સ્ત્રી વર્ણનનો જ્યારે વિષય ચાલ્યો ત્યારે અનુપયુક્તમ અપી એતદ, આ અયોગ્ય છે અને કોઈ ઉપયોગી નથી. એ તો ન્યાય તુલ્યત્વાદ ઉક્તમ. પણ શું ન્યાય છે? સ્વત્વર્ણરૂપ. ખરેખર તો આમાં કહેવા શું માગે છે કે આ વસ્તુ કોની છે કહી શકાતું જ નથી. જે ભાર્યાને પોતાની કે એ પણ કોની છે કહી ના શકાય. એટલે ટૂંકમાં ધન કોઈનું છે નહીં, એ મારું છે એ પ્રકારની માલિકીની ભાવના જે છે એ વાસ્તવમાં એક ભ્રમ જ છે. અને એ જ તે એટલા માટે આ દેહ પણ જાણે પોતાની સંપત્તિ હોય એમ લોકો માનતા હોય છે. એ કહેવું પણ અઘરું છે. અતઃ ગુણારોપેણ રમમાણા માદૃશા કૃમિતુલ્યા ઇત્યાહ. હોવાને કારણે જે અત્યંત દુર્ગુણથી ભરેલો આ દેહ છે એના પર ગુણનો આરોપ, કશી વસ્તુ પ્રત્યે આકર્ષાય ક્યારે, એના પર ગુણનો આરોપ કરવામાં આવે ત્યારે. આપણે તો ગુણોથી આકર્ષાઈએ ને, તો કશી વસ્તુથી ક્યારે આકર્ષાઈએ? એ વસ્તુમાં ગુણનો આરોપ કરવામાં આવ્યો ત્યારે. કહે છે અતઃ ગુણારોપેણ રમમાણા માદૃશા. મારા જેવા આસક્ત લોકો, પામર લોકો આ પ્રકારે સ્ત્રી દેહની અંદર આ પ્રકારના ગુણનો આરોપ કરનારા તો ખરેખર પેલા કીડા જેવા છે, કૃમિ જેવા છે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. તસ્મિન કલેવરે મેધ્યે તુચ્છનિષ્ઠે વિસજ્જતે અહો સુભદ્રમ સુનસમ સુસ્મિતમ ચ મુખમ સ્ત્રિયા. સુસ્મિતમ ચમ લખ્યું છે. એટલે પાછો પુરુષ દેહ સ્ત્રી દેહ પર આવી ગયો પાછો. તસ્મિન કલેવરે અમેધ્યે, તસ્મિન અમેધ્યે કલેવરે. મેધ એટલે પવિત્ર. જે વસ્તુની આપણે જે દ્રવ્યની દેવતાઓને આહુતિ આપી શકીએ એને મેધ્ય કહેવાય, પવિત્ર કહેવાય. આ દેહ તો અપવિત્ર છે. જો આહુતિ આપો ને અગ્નિ તો મનુષ્ય દેહને ના પાય. તમે કદાચ બીજા કોઈ પ્રાણીના દેહની આહુતિ અપાતી હોય છે જૂના જમાનામાં, એ વળી આહુતિ એને યોગ્ય છે. યજ્ઞ કરે ત્યારે કોઈ પશુની આહુતિ અપાતી હોય તો એ પશુનો દેહ યોગ્ય છે આહુતિ માટે, એ મેધ્ય છે. આ મનુષ્યનો દેહ તો એ રીતે મેધ્ય છે, આહુતિ માટે યોગ્ય નથી, અયોગ્ય છે, પવિત્ર છે. કારણ કે અપવિત્ર વસ્તુથી ભરેલો છે એટલા માટે. તુચ્છ નિષ્ઠે,
તુચ્છા કૃમિવિડ ભસ્મ લક્ષણા નિષ્ઠ અંતયસ્ય. છેવટે આ દેહનું શું થવાનું છે? તુચ્છ. કઈ તુચ્છ વસ્તુ? તુચ્છમાં જઈને એ છેવટેનો અંત આવવાનો છે. આ દેહનો અંત ક્યાં આવશે? કોઈ તુચ્છ વસ્તુમાં પરિણમીને એમાં મળી જાય ને. તો કહે છે કૃમિ વિડ ભસ્મ લક્ષણા નિષ્ઠા. કૃમિ એટલે કૃમિ સડી જાય. જો કશું ના થાય તો દેહ છેવટે એમાં આવા કીડા પડે. દેહનો છેવટ શું? એનો છેવટ અંદર ક્યાં આવે? આ કીડામાં આવે. અથવા વિડ એટલે કે વિષ એટલે વિષ્ઠા. ટૂંકમાં પશુઓ પક્ષીઓ કે પછી ખાય એની વિષ્ઠાના રૂપમાં દેહ છેવટે બહાર પડે. ભસ્મ લક્ષણા અથવા છેવટે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો ભસ્મીભૂત થઈ જાય. એનું આ તુચ્છ નિષ્ઠે છેવટે આવી તુચ્છ વસ્તુમાં જઈને પરિણમવાનો છે આ દેહ. તો અત્યારે પણ એ જ થયો ને. અંતમાં જે નિષ્ઠા હોય એ અત્યારે પણ છે. તસ્મિન સ્ત્રીયા કરેવરે. એટલે જ કહ્યું કે આ વિષય ચાલી રહ્યો છે સ્ત્રીનો, અને એમાં પેલું પુરુષનું શરીર અંદર આવી ગયું એટલે એ જરા વિષયાંતર થઈ ગયો, ઉપયોગી નથી. આવું હોવા છતાંય પણ લોકો શું વિસજ્જતે સજ્જતે વિસજ્જતે બરોબર એમાં કેટલો આસક્ત થઈ જાય છે. આવું હોવા છતાં પણ શું કહે છે? અહો સુભદ્રમ. કે સુખકરમ. આ મુખ કેવું સુભદ્ર છે, કેવું આનંદ આપનારું છે, આહ્લાદજનક છે. સુનસમ શોભન નાસિકમ. ઓહો, અને નાસિકા તો કેટલી સુંદર છે. આમ પોપટની ચાંચને સુંદર કહેવામાં આવે. આ તો કહે છે એને પણ આ તો શરમાવી દે એવી છે. સુસ્મિતમ સુષ્ટુ સ્મિતમ. કેવું સુંદરનું સ્મિત છે. બધું સારું જ લાગે. પછી આસક્તિ હોય એટલે અધ્યારોપ થાય એટલે બધું એવું જ લાગે છે. મુખમ સ્ત્રીયા. શ્રીમુખ કેવું છે? આ પ્રકારે મોહેન પુમાન વિસજ્જતે. આ પ્રકારે મોહથી આ પુરુષ છે એ વિચારો મોહી પડે છે, આસક્ત થઈ જાય છે, ફસાઈ જાય છે. अतः गुणारोपेण रममाणाः मादृशाः કૃમિતુલ્યાः. આ ઇન્ટ્રોડક્શન આ શ્લોકની છે. તેથી ગુણારોપેણ રમમાણાः, આવા દેહની અંદર અનેક પ્રકારના ગુણનો આરોપ કરવો. કેવું આહ્લાદક છે, કેવું સુંદર નાક છે, કેવું સુંદર સ્મિત છે, વગેરે વગેરે એવું કરનારા માદૃશા કૃમિતુલ્યાः. મારે એવા પાવર મનુષ્ય તો ખરેખર કીડાની જ તુલના પામે છે. કૃમિતુલ્યા, કીડા સમાન જ છે. કઈ રીતે? એ વાત પછીના શ્લોકમાં કહે છે. ત્વં માં સુરુધિરસ્નાયુ મેદો મજ્જાસ્થિ સંહતો વિન્મૂત્રપૂયે રમતામ કૃમીણામ ખેદંતરમ. આ 7 ધાતુ છે. આપણે મોટા સ્વામીજી કહે ઇફ યુ કટ ઓફ ધી સાઇડ, કટ ઓફ ધી હેન્ડ અને એને કાપો તો 7 તમને આ પ્રકારના એના લેયર દેખાશે. પહેલા ત્વંગ, માંસ, રુધિર, સ્નાયુ, મેદ, મજ્જા, અસ્થિ. તો સંહતૌ એનો આ સંઘાત છે. આ શરીર શું છે? આ બધા સપ્તધાતુનો સંઘાત છે. એ કે આ દરેક વસ્તુને ડોલમાં જુદી ભરવામાં આવે એટલે જુગુપ્સા ઉત્પન્ન કરાવડાવું વર્ણન કરે બડા સ્વામીજી.
એક એકને ડોલમાં ભરવામાં આવે વસ્તુને, પછી તમે સમજો આ રહ્યો છો, અને બધું કઈ જાતનો આમાં આસક્ત કેટલો છે. મેદ શુદ્ધ માંસ સ્નેહ મજ્જા અસ્થિ અંતર્ગત સ્નેહ. શુદ્ધ માંસમાં રહેલો સ્નેહને મેદ કહેવામાં આવે, ચરબી, અને હાડકાની અંદર રહેલું જે છે ચરબીને મજ્જા કહેવામાં આવે છે. પૂયમ એટલે પરુ. ભીંડ મૂત્ર પૂએ, વિષ્ઠા મૂત્ર પરુ એ બધાની અંદર જેમાં ભરેલું છે એવા સપ્ત ધાતુનો સંઘાત રૂપે આ દેહ જે છે. રમતામ કૃમિણામ કેદંતરમ. આ દેહમાં રમણ કરનારા પુરુષો અને બધા કીડાઓ વચ્ચે શું અંતર? કીડામાં જ રમણ કરે ને. આવી ગંદકીમાં રમણ કરનારા પેલા કીડા હોય, તો પુરુષો જે આવા દેહમાં રમણ કરનારા એ કીડા સમાન, એમને શું ફેર છે? એટલે પુરુષવા કહી રહ્યો છે કે ભાઈ આ પ્રકારનો હું હતો, આવામાં રમણ કરનાર હું ખરેખર તો એક કૃમિ સમાન, કીડા સમાન જ હતો. यद्यपि एवं विभत्सिता एव स्त्रियः अथापि न उपसज्जेत अवलोकनादिनापि संगम न कुर्यात. આવું છે માટે આ પુરુષને ઉપદેશ કરવા મળે સ્ત્રીની વાત છે. સ્ત્રીનો ઉપદેશ કરવા આવતો તો પુરુષની વાત કરે, એમાં કોઈ ફેર નથી કે આનું કે સોના ચાંદી બંધ નથી, બધું શરીર એક જ છે. એટલે ટૂંકમાં આ બધી ગંદકી અંદર ભરેલી છે ગમે તે દેહની અંદર. પણ કારણ કે આ બધો ઉપદેશ પુરુષોને આપવા માટે એમાં સ્ત્રી શરીરની વાત કરવામાં આવી, નિંદા કરવામાં આવે. આપણે એમ લાગે શાસ્ત્રમાં સ્ત્રી નિંદા 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 જ છે, પણ એ પુરુષને ઉપલક્ષે. જો સ્ત્રીનો ઉપદેશ કરવામાં આવે તો પુરુષના શરીરની પ્રકારની જ ચર્ચા થાય. અંતેથી अथापि नोपसज्जेत स्त्रीषु स्त्रैणेषु चार्थवित्. विषयेन्द्रिय संयोगान् मनः क्षुभ्यति नान्यथा. अथापि आ कारणथी पण नोपसज्जेत, તો કોઈ પણ રીતે સંગ ન કરવો જોઈએ, આસક્ત ન થવું જોઈએ. સ્ત્રીષુ સ્ત્રૈણેષુ ચ અર્થવિત ન ઉપસજ્જેત. કોઈ સ્ત્રીનો સંગ ના કરવો જોઈએ, સ્ત્રીનો, સ્ત્રીનો સંગ કરનારનો સંગ ના કરવો જોઈએ. સ્ત્રીનો સંગ તો જવા દો, પણ એની અંદર આસક્ત કોઈ પુરુષ હોય એનો સંગ પણ ના કરવો જોઈએ. કોઈ ના કરવો જોઈએ? અર્થવિત, વિવેકી. અર્થવિત તો કે સ્વહિત અભિજ્ઞ વિવેકી. અર્થનો જે પુરુષાર્થ શેમાં પોતાનું કલ્યાણ રહેલું એટલે જાણનાર, પોતાનું કલ્યાણ શેમાં રહેલું છે એવો જાણનાર વિવેકી મનુષ્ય છે. એણે ક્યારે પણ સ્ત્રીનો તો શીખ છે, સ્ત્રી લંપટ પુરુષોનો પણ સંગ ના કરવો જોઈએ. અવલોકનાદિનાપી સંગમ ન કુર્યાત. સામે જોવું પણ ના જોઈએ. પછી આગળ કહે છે સંગ ભિન્ન ભિન્ન થતો હોય પણ કોઈ પ્રકારે સંગ ન કરવો જોઈએ. કારણ શું? વિષયેન્દ્રિય સંયોગાત મન ક્ષુભ્યતિ નાન્યથા. તમે જુઓ,
સાંભળો, સ્પર્શ કરો. આ ઇન્દ્રિયો છે ને એનો સંપર્ક, એ પ્રકારનો કોઈ પ્રકારનો સંગ ના કરવો જોઈએ. કારણ કે વિષયેન્દ્રિય સંયોગાત, ઇન્દ્રિયોને વિષયનો સંયોગ થાય તો જ મન ક્ષુભિત થતું હોય છે, મનમાં વિકાર જન્મતો હોય, ના જન્મે. એટલે આ ઇન્દ્રિયો છે એને વિષયનો સંગ ન કરાવવો જોઈએ. ન અન્યથા કે એ સિવાય તો મનમાં વિકાર જન્મવાની સંભાવના નથી. એટલે કશું જોયું, કશુંક સાંભળ્યું વગેરે વગેરે, એ બધી અનેક પ્રકારની વાસનાઓ જે છે એને ઉત્તેજિત કરે અને એ પ્રકાર એ રીતે મનને વળી પાછું એની અંદર આસક્ત કરે, મનને બંધન કરે. નનુ ક્વચિત નિર્જને સ્થિતસ્યાપી ઉન્हें भी મનઃક્ષોભો દૃશ્યતે. આપ કહો છો કે ચાલો સંગ તો ના કરવો જોઈએ, આપણે સાંભળીએ છીએ કે નિર્જને વને સ્થિતસ્યાપી મુને, ઘણા મુનિઓ નિર્જન વનમાં હોય, ત્યાં કોઈ જન ના હોય, કોઈ પ્રકારનો આવો સંપર્ક ના હોય, અને તો પણ મનઃક્ષોભો દૃશ્યતે, સાંભળે છે કે મનની અંદર પણ ક્ષોભ જન્મે છે, અશાંતિ જન્મે છે, વિકાર જન્મે છે. આપ તો કહો છો કે ભાઈ ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થાય તો જ મનો વિકાર જન્મે, એ સિવાય નહીં. પણ અમારા સાંભળવામાં આવે છે કે આવા વનમાં દૂર રહેનારા, જેમને વિષય સાથે કોઈ સંપર્ક નથી, એમના મનની અંદર પણ વિકાર જન્મ્યો હોય, એવી જાતના એવી અમારી જાણમાં છે. તો કે ભાઈ સત્યમ, વાત સાચી છે, એટલે કે અર્ધાંગીકાર, આ સાચી છે તો પણ તો શું સાચું છે એમાં? સોપી પૂર્વ દર્શનાદિકમ વિના ન ભવતી. તો અત્યારે કોઈ પણ પ્રકારના સંપર્ક વગર પણ જો મનમાં ક્ષોભ જન્મતો હોય, એનો અર્થ થયો કે પૂર્વમાં થયેલું છે, પહેલા આ પ્રકારે સંગ થયેલો છે, જેના સંસ્કારો મનમાં રહેલા છે, અને કોઈક રીતે સંસ્કારો જાગૃત થાય તો મન વળી પાછું ક્ષુભિત થઈ જાય, અશાંત થઈ જાય, એમાં વિકાર જન્મે. એ વાત પછીના શ્લોકમાં કહે છે. અદુષ્ટાદશ્રુતાદ ભાવાન ન ભાવ ઉપજાયતે असंप्रयुञ्जतः प्राणान् शाम्यति स्थिमितं मनः. अदुष्टात् अश्रुतात् भावात् पदार्थात् भावः मनः क्षोभः न उपजायते. અદૃષ્ટાત, ક્યારે કોઈને જોયું પણ નથી, અશ્રુતાત, સાંભળ્યું પણ ના હોય. તો જોયું પણ ના હોય અને સાંભળ્યું પણ ના હોય એવો વિષય આપણામાં ક્યારે પણ ક્યારે સંસ્કાર જ નથી ને. મનમાં કશી વસ્તુના સંસ્કાર ક્યારે પડે? આપણે એને જોયું હોય, સાંભળ્યું હોય. આમ ટૂંકમાં જગત સાથે સંપર્ક કરવાના આ બે મુખ્ય ઇન્દ્રિયો છે. સ્પર્શેન્દ્રિય પણ ખરી, રસનેન્દ્રિય ખરી, ઘ્રાણેન્દ્રિય ખરી. મુખ્યત્વે જોવું અને સાંભળવું. ભદ્રમ કર્ણે ભી શૃણ્યામ દેવા, ભદ્રમ પશ્યેમ અક્ષભી યજત્રાહ. બે વસ્તુ તમે તો કાનથી અમે શુભ સાંભળીએ, આંખોથી શુભના દર્શન કરીએ. અદૃષ્ટાત અશ્રુતાત, જે વસ્તુ ક્યારે જોઈ પણ નથી, ક્યારે સાંભળી પણ નથી, એવા પદાર્થમાંથી ભાવ ન ઉપજાય તે, એવા પદાર્થમાંથી કોઈ પ્રકારનો ક્ષોભ કે વિકાર જન્મતો નથી. હવે તો શું કરવાનું? ટૂંકા હવે ભૂતકાળ જોયેલું હોય, સાંભળેલો સંસ્કાર તો હોય. એટલે જ કહ્યું ને કે ભાઈ વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેન રસવ્રજમ રસોપ્યસ્ય
પરમ દૃષ્ટવા નિવર્તતે. જે નિરાહાર છે, વિષયો સાથે કોઈ સંપર્ક રાખતો નથી, વિષયોનો ઉપભોગ કરતો નથી, હઠથી કે વિષયનો ઉપભોગ નહીં કરું, તો પણ રસવર્જમ, એ વિષયનો રસ છે એ તો મનમાં રહી જ જતો હોય છે. એ રસ ન દૂર થાય તો મનમાં ક્ષોભ જન્મવાની બધી સંભાવનાઓ છે. માટે એ રસમાંથી કેમ મુક્ત થવું? વિષય રસમાંથી ક્યારે મુક્ત થાય? ભક્તિ રસ પ્રાપ્ત થાય તો, કે જ્ઞાન રસ પ્રાપ્ત થાય તો વિષય રસમાંથી મુક્તિ પ્રાપ્ત થાય, બાકી ન થાય. આપણે મનને તો કોઈને કોઈ પ્રકારનો રસ જોઈએ, તો વિષયમાંથી રસ પ્રાપ્ત થાય. એને કરતાં સૂક્ષ્મ, એને કરતાં ચઢિયાતો રસ જો આપણે આપી શકીએ તો એ મન આમાંથી મુક્ત થાય. અસંપ્રયુંજિત પ્રાણાન સામ્યતે સ્થિમિતમ મનઃ. યત પ્રાણાન ઇન્દ્રિયાણી વિષયેષુ અસંપ્રયુંજ્યત. અહીંયા પ્રાણ શબ્દ ઇન્દ્રિયો માટે વપરાયો છે. અસંપ્રયુંજિત પ્રાણાન, પોતાના પ્રાણ એટલે કે ઇન્દ્રિયો જે છે એને વિષયમાં કોઈ રીતે પ્રયુક્ત કરતો નથી. તત નિયચ્છત, ટૂંકમાં પોતાના મનને વિષયમાં જવા દેતો નથી. તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાથેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેથી જે મનુષ્ય, જે સાધકે પોતાની ઇન્દ્રિયોને ઇન્દ્રિય વિષયોમાંથી મુક્ત કરી છે, એમનાથી નિયંત્રિત કરી છે, એટલે અસંપ્રયુંજત, તો નિયચ્છત પુંસઃ, તો ઇન્દ્રિયાણી વિષયેષુ અસંપ્રયુંજત, જે પોતાની ઇન્દ્રિયોને વિષયમાં પ્રયુક્ત કરતો નથી, વિષયમાં જવા દેતો નથી, એટલે શું? તતઃ નિયચ્છત, એનાથી એનું નિયંત્રણ કરે છે. પોતાની ઇન્દ્રિયોને અને મનને વિષયોના સંપર્કમાંથી નિયંત્રણ કરે છે. પુંસઃ મનઃ શામ્યતિ, એનું મન જે છે સ્થિમિતમ નિશ્ચલમ સત શામ્યતિ, એનું મન છે એ સ્થિમિત થઈ જાય, સ્થિત થઈ જાય અને છેવટે શમી જાય. વિષયેન્દ્રિય સંયોગમ અકુર્વતઃ સ્થિમિતમ નિશ્ચલમ સત શામ્યતે. એને જ કહ્યું કામાર્તાનામ નારી નિરય ઉપમાપી સુષ્ઠુ પ્રતીયતે. કામથી આતુર થયેલા જે છે એમને નારી ખરેખર નરકનું સ્થાન હોવા છતાં પણ એને અત્યંત સુંદર દેખાય છે. તેથી કામ ત્યાગ પુરસ્સરમ હરિભક્તિ રેવ વિધેયા, માટે કામ ત્યાગ કરીને હરિભક્તિ, હરિરસ છે એ જાગૃત કરવો જોઈએ, તો જ આ વિષયના રસમાંથી મન મુક્ત થાય. છેલ્લા શ્લોકમાં કહે છે તસ્માત સંગો ન કર્તવ્ય સ્ત્રીષુ સ્ત્રૈણેષુ ચેન્દ્રિયૈ. વિદુષામ ચાપ્ય વિશ્રબ્દ ષડ્વર્ગઃ કિમ માદૃશામ. તસ્માત સ્ત્રીષુ સ્ત્રૈણેષુ ચ ઇન્દ્રિયૈ સંગઃ ન કર્તવ્ય. ઇન્દ્રિયોથી એટલે વાણીથી, કાનથી, સ્પર્શથી, ચક્ષુથી, મનથી સ્ત્રીઓ કે સ્ત્રીમાં લંપટ જે પુરુષો છે એમનો સંગ ક્યારે પણ ન કરવો જોઈએ. પોતાના અનુભવમાંથી એના તારણ કાઢ્યું છે વટે, અને કે ન કરવો જોઈએ. ષડ વર્ગ એટલે શું? પંચ જ્ઞાનેન્દ્રિયાણે એકમ મનસ્સેતિ ષડ વર્ગ. અચ્છા,
5 જ્ઞાનેન્દ્રિય અને 1 છે મન. સંપર્ક આનાથી થાય. 5 જ્ઞાનેન્દ્રિય, કોઈ પણ એક જ્ઞાનેન્દ્રિય સંપર્ક થાય કે મનથી સંપર્ક થાય. આ ષડ વર્ગ. વિદુષામપી અવિશ્રબ્ધ. અવિશ્રબ્ધ ભાઈ, વિદ્વાનો માટે પણ આ ષડ વર્ગ છે ને, આ 5 જ્ઞાનેન્દ્રિયો અને મન, આ 6 છે ને, એના પર વિદ્વાનો પણ ખરેખર તો વિશ્વાસ ન રાખી શકે. મત અધીન ન ઉપકારમ કરીશતી. કોઈ દિવસ આવી રીતે ગાફેલ ન રહેવું, વહેમમાં ન રહેવું કે બસ મેં તો મન પર નિયંત્રણ કરી લીધું, ઇન્દ્રિયો પણ નિયંત્રણ થઈ ગયું અને માટે હવે એ કોઈ રીતે મારું બગાડશે નહીં. એ પ્રકારનો વિશ્વાસ તો વિદ્વાનો પણ નથી કરી શકતા. ન વિશ્વસનીય. આવો આ ષડ વર્ગ પર, 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને મન, આ ષડ વર્ગ પર અવિશ્વાસ ક્યારે પણ ન કરવો. બધું વિવેક છોડામને બધું વર્ણન કરવામાં આવ્યું કે જેવી રીતે પેલું કયું આપણે કાયા વર્ણિને પેલું એક વૃક્ષ હતું ને, નહીં, જે આપણા શિવજીના હાથની અંદર પેલું છે ને એક ફળ છે, બીજોરું. એ બીજોરા વૃક્ષની ખાસિયત છે કે સુકાઈ ગયો હોય તો પણ જો જરાક પાણીના છાંટા રેડો અંકુર થાય, એમાં અંકુર આવવા મળે. તે મન પણ બીજોરાનું વૃક્ષ જેવું છે. આવા એના છંટકાર કરવામાં આવે, વિષયનો સંગ કરવામાં આવે તો વળી પાછા એનામાં અંકુર ફૂટે. માટે વિવેક ચોરામણી કે ક્યારે વિશ્વાસ ગાફિલ ન રહ્યો, હંમેશા સાવધાન રહેવું. ક્યું મા દુષામ. ત્યારે વિદ્વાનો જે છે એ લોકો પણ આવી રીતે ષડવર્ગનો વિશ્વાસ ન કરી શકે તો મારા જેવા પામર લોકોને વાત જ શું કરવી. મા દુષામ અવિવેકીનામ ન વિશ્વસની કિમુ વક્તવ્યમ. અને કૈમુતિ કે ન્યાય કહે છે, વિદ્વાનો પણ જ્યારે આ ષડવર્ગ પર વિશ્વાસ ન કરી શકે તો મારા જેવા અત્યંત પામર મનુષ્ય છે એનું કહેવું જ શું. આ રીતે આ 18 શ્લોકોની અંદર પુરુરવાએ આ પ્રકારે ગાન કર્યું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. जो 2 વસ્તુ કહેવાની છે, એક તો એ કે